जय गुरुदेव। धन्यवाद। गंगाમાં આવેલા વાલાના હૃદયમાં વિરાજમાન પરમાત્માને કોટી કોટી પ્રણામ, નમન, વંદન. કેટલો કિંમતી સમય આપ્યો આપણે. આપણો હોય એટલે દેવો પ્રેમ. ખબર પડી હશે આપણો નથી તેથી બધું પૂરું થઈ ગયું. હજી આપણો હોય ત્યાં સુધી એટલા માટે ધન્યવાદ એટલે કહેવા પડે. તમે તમારો સમય આપ્યો હોય. હે ગુરુદેવને ખબર કે એનો હોય, જદી એનો થશે ને તદી ધન્યવાદ શબ્દ નીકળી જશે. જ્યાં એમાંથી છૂટવાનું હોય ને આપણે પ્રાર્થના બધા જીવાત્મા માટે હૃદયના ભાવથી કર્મ બંધનને આધીન જે પણ નાની મોટી તકલીફો આવી હોય, શરીરમાં આર્થિક સામાજિક જે પણ તકલીફ હોય, ગુરુદેવને પ્રાર્થના કરી એ તકલીફમાંથી એને મુક્ત કરે, સમજણ આપે, જ્ઞાન અને જીવનમાં ઉતરે. જીવનમાં જ્ઞાન સમજણ આવે ત્યારે જ ખબર પડે કે અમારે કર્મ બંધન હોય નથી. ત્યારે એ લોકોને એમ થાય ને કે આને શું થયું પણ સ્વીકાર ભાવ આવી જાય ત્યાં પછી આપણે કાંઈ માંગવું નથી પડતું, મુક્ત થતી જવા. આપણે હૃદયના ભાવથી ગુરુદેવ પાસે પ્રાર્થના કરી બધા જીવાત્માને સદબુદ્ધિ આપે. તારા ગંગામાં દેખાય બલિરાને પણ સદબુદ્ધિ આપે. શું ભણશું આજે કહો? ખપે એવું દેવાય ને તો જ મજા આવે. ગુરુ કે એમાં મજા નથી આવતી. આપણે ખપે એવું ગુરુ કે તો આપણે ભીડ ઘણી થાય. હે એવું છે. તેલ આવે તો ભીડ કોણ થાય? કઈશ થાય એમને તો જઈલી એટલે અહીંયા આપણે જેવું જોઈતું એવું મળતું હોય તો અમારા જેમ બચપનની સખી પરમાત્મા ગુરુદેવે એને પણ સત્સંગામાં બેહાડી એમની પણ હૃદયથી સમાન ધન્યવાદ. આપણે જવું પડે ક્યારે ભાવ હોય ને સાચા હૃદયનો તો પરમાત્મા એક એક જીવને આપણી સમક્ષ મૂકી દે. આગળ વધવું હોય એમના માટે ભાવ હોય મને કરવો જે અભ્યાસ, જે મારા ગુરુએ મને જે જ્ઞાનરૂપી સમજણ આપી એ કરવું હોય ને તો માટે થતું આવે. દઈ દે, ફોન આવી જાય, દેહથી આવી જાય, ગમે તે સ્વરૂપે આપણી સામે બિરાજમાન કરી જ દે. ના કરી દે. કર્મ બંધનમાંથી મુક્ત નહીં થવાય, ક્યારેય નહીં થવાય. હજી આવી નાની મોટી વસ્તુમાં અટવાયેલા રહેશું ને. મારું તો બધું સારું હતું, એટલે સારું હતું, મેં કર્યું હતું, પણ મેં છે ને એ જ ખોટું હોય. મેં છે ને આપણું વેસું જ્યારે બધા કરવાના તમારો કેટલો સમય આપણો છે, આપણો નથી થઈ જ્યાં બેહારો આપણો હોય તમે કેટલા કામ હોય. ખૂટે નહીં, ખૂટે ના ખૂટે. આપણું હે શું પેલું એ જ ભાવ કરે. મારું શું હોય? આજ છું કાલ નથી, કાલ બાર થઈશો ભેગો હાલનારો હોય હાલશે તો શેનું અભિમાન લઈને ફરીને આપણે બધા કંઈ ભેગું નથી હાલનારો. એક
કોશિશ માત્ર હૃદયના ભાવથી મારે ગુરુદેવ કરવું હોય ને તમારે જ કરાવવાનું, આપણાથી ના થાય. આજ ઘણાને એમ થાય ગુરુએ નથી પકડવાના, પણ ગુરુ એક રસ્તો બતાવશે, એ પછી આપણે છૂટી જવાનું હોય. સ્વને ખબર પડી ગઈ કે આપણે કોણ, પછી ગુરુ પણ એનો આભાર આપણે ક્યારે નહીં ભૂલી. આજે હવે ઊંચા ઊંચા સત્સંગમાં એ વસ્તુ આવે કે ગુરુએ નથી પકડવાના, તો બોલ્યા વાળા તમે કોણ? તમે ગુરુ જ છો. એક વાર તો પકડવું પડે, પછી છૂટાય કોઈ બી વસ્તુ. એક વખત ગુરુ એક આપણા માધ્યમ બન્યા આપણે પહોંચાડવા માટે. પછી પહોંચ્યા પછી આપણે એનો ઉપકાર નહીં ભૂલી. તમે હતા ત્યારે હું આજ છું. પરમાત્મા આપણે કેને કહી? આપણી દ્રષ્ટિએ હો. ગ્રંથો શાસ્ત્રોમાં સાંભળ્યું હશે, ઘણાએ ક્યાંક સંતોના મુખે સાંભળ્યું હશે. પરમાત્મા આપણે કેને કહી? પરમાત્મા કેમ બનાય? બનવું ભગવાનની ખોજમાં હાલ્યા નથી, એ ખબર નથી. ખબર વગર કેમ આપણે ત્યાં પહોંચ્યા? એટલે વસ્તુના શબ્દનો મિનિંગ જ આપણે ખબર નથી. આમ સાંભળીને સત્સંગને આનંદ લઈ રહ્યા, આચરણમાં નથી કરતા. એટલે પરમાત્મા કોને કહેવાય? ભગવાન કેને કહેવાય? પરમાત્મા ભગવાન ઈષ્ટદેવ બધા એક જ કહેવાય. એ કેને કહી રહ્યા? આપણી ભાષામાં આપણે બધા એક જ જઈને કોશિશ કરી બોલવાની. કેને કહીએ આપણે? એ કોણ બતાવશે? એટલી ખબર હે, ગુરુ બતાવશે એટલી જ ખબર. એટલી ખબર એનો વાંધો નથી, કઈ તો વાત મળી જ જશે. ભગવાનના લક્ષણ શું, ગુણ શું ભગવાનના? એટલે ગુણ હે ને આપણે ત્યાં જીભડી બહુ નાની પડે, એટલા મોટા તેના ગુણ હે. આપણે શું આપીએ પેલા જીભેના વખાણ કરી શકીએ. જીભ તો દીધી કે તમારામાં જે અવગુણોની કાઢવા દીધી આ તો પોતાની તારીફ કરેલા ને બીજાનું શું કરેલી આ જીભ? અવગુણ કાઢે. તો ભગવાન ક્યાંથી બનાય? રાગ દ્વેષ ઈર્ષા નિંદા અપેક્ષા માન સન્માન સ્વાર્થ એ બધું છૂટે ત્યારે આપણે શું બની જાય? સાક્ષાત પરમાત્મા એને કહેવાય. ને આપણે અભ્યાસ શેનો કરી રહ્યા? એનો જ કરી રહ્યા. કેટલું સરળ છે, કઠિન શું કઠિન? શું છોડવાતું નથી આપણાથી? શું નથી છૂટું? કોશિશ નથી કરી એટલે નથી છૂટતું. છૂટી તો બધું જ જાય. જન્મે ત્યારે શું લઈને આવ્યા હતા ભેગું? કાંઈ સંચિત કર્મો જે હતા ને એ લઈને આવ્યા હતા કે આ જન્મમાં પૂરો કરવા માટે. એ જ લઈને આવ્યા હતા ને, તો અત્યારે કેટલા ઊભા કરી દીધા. એ તો હજી પડ્યા છે. જૂના ઘઉં હોય એમાંથી 5 કિલો કાઢી 10 કિલો કાઢી તો ખાડોય થાય, આપણે કાઢતા નથી. એ પડ્યા છે. સ્વીકાર ભાવ નથી એટલે એ પડ્યા. ને સ્વીકાર ભાવ આવે ત્યારે સમજવાનું કે આપણે એમાંથી ખાલી થવા માટે. અત્યારે શું કરી રહ્યા? ભજન કીર્તન થાયું, એ સારું બેલેન્સ. આપણે સંચિત કર્મ જે સ્વીકાર ભાવ નથી આપણા માટે છે. એવું તો છે નહીં કે કંઈ કર્યું નથી, કરી છે. આજે ગંગામાં બેઠા તો આ ઇન્દ્રિયોથી કાંક ને કાંક નાની મોટી ભૂલો થઈ થતી થઈ જાય. બસ મૌન રહેવાનું. આપણે જે બાપના બાળક હોય ને એટલે મૌન રહેવાનું. ક્યાંક બોલાય જ્યારે, ક્યાંક કહેવાય જ્યારે. સંતો કોઈ દિવસ માત્ર જોઈને જ દેરા. હજી પેલા જે સાચા બીજલા બની ગયા એ સત્સંગ બહુ પીરસતા નતા. આપણે પાત્ર નતા તે. હવે તો પાત્ર જોવો કે ના જોવો, ના તમે દેરા. આપણા સંતો કને ખર્ચે ના ખૂટે એટલી મૂડી પડીએ, પણ પાત્ર જોઈને આપે તો આપણે અંદર ઉતરે. આપણે જે પાત્ર નથી, પાત્ર વગર મળેલું. હૃદય રૂપી દર્પણ એ સાપ થશે ને ત્યારે હૃદય શું હોય એ ખબર નથી. ખબર ખરેખર કોઈ જ નથી, પણ ખાલી મનનો ભ્રમ કે મને બધી જ ખબર હે. બધી જ ખબર હોય તો નાની મોટી તકરારો થાય. તો ખબર એ તો કેમ થાય રહી? પ્રશ્ન નથી થતો? ગુસ્સો કેમ આવી જાય? એનું કારણ ખબર એટલે અપેક્ષા પૂરી ના થાય એટલે ગુસ્સો આવેલો. તો આપણે નથી ભણાયું તો કોઈ ઈચ્છા રાખો જ નહીં ને. ઈચ્છા રાખી રહેતા ઈચ્છા દુઃખી થયા તો ઈચ્છા કેમ રાખી આપણે? આપણું કમાયેલું ધન છે અહીંયા કોઈ એની કૃપાથી જ થાય. તો પછી મારું ધન, મારો પતિ, મારું ઘર, મારો વર, મારા બાળકો, મારા સગા સંબંધી મારા મારા કેમ કરી આપણે? એ તો બધા આપણા કર્મને આધીન મળે. એકવાર સત્સંગ શાંતિથી ભાઈ વાઘોળી તો એ ખબર પડે. બસ અહીંયા સાંભળ્યો
બીજા ગુરુવારની આપણે રાહ જોઈ રહ્યા નવું શું મળશે. નવું શું જે મળ્યું હોય એમ જ ગોતવાનું હોય. આમ મળ્યો હોય ને દેહ એમાં ગોતી લેવાનું, બીજા જન્મની રાહ જોઈ રહ્યા. ત્યારે એવું થયું એ છે મળ્યું હોય બસ આવતા ગુરુવારે શું કહેશે, શું હશે, શું મળશે અને કેટલું મળી ગયું પહેલા જ ગુરુવારે આપણે બધું જ દઈ દીધું હોય. દઈ દીધું આ રિવિઝન કરાવેલા, આપણું સફાઈ કરાવેલા, હૃદય જે અરીસો મેલો હોય એના ઉપર જે આવરણ એ હટાવેલા. આપણે અહીંયા એ જ ભાવથી પીવાનું. કેટલી વખત કીધું હોય નહીં, કેટલી વખત કીધું હોય કે ગતગંગામાં બસ તારી અગર હું ખાલી થઈને બેઠો. ગુરુ કઈ ભરે નહીં આપણામાં જ્ઞાન. જ્ઞાન તો ઓલરેડી છે, પણ ગુરુ આપણે શું કરાવે? ખાલી કરાવે. અહીંયા કઈ ભરવા નથી આવે, ખાલી થવા આવે. પણ ભરેલા ઉપર જ્ઞાન લઈ રહ્યા એટલે શું કીધું? ખાલી થવાતું નથી. અંદર શું કર્યું? વરસાદ તો કીધું ને, સંસાર તો છે પણ જ્ઞાન રૂપી છત્રી ખોલી દેવાની એ જે વરસાદ પડે ને એ આપણે અટે. આપણે જ્ઞાન રૂપી છત્રી ખોલતા નથી ને એમાં ભીંજાયા કરી રહ્યા. પછી સંસારથી પર રહીને દેહને ભગાવી નહીં થાય. સંસારમાં રહીને મનથી પર રહેવાનું હોય. શરીરથી ભાગી જાય તો મન તો ભેગું ચાલનારું હોય ને, વિચારો તો ભેગા જશે. દુનિયાના છેડે જશો ને, દેશ વિદેશમાં આ ઘરથી કોસો દૂર જશો તો આ ઘર તમને દેખાશે. ઉમંગ થાય તો બદલાઈ જવું ખપે. પ્રશ્ન થવા આગળ વધવું હોય તો અંદરથી થવું ખપે. દોડ ઉંમરથી લઈ લો. આ સાચું, હું સાચું. આપણે સાચા છે. આપણું જ કરમ ધરમ જે મળ્યું હોય બસ એમાં ધ્યાન રાખીને હાલે છે. ક્યાંય નજર આડું આવડું જોવાનું હોય નથી. જોઈ રહ્યા તો શંકા ને સંશય ઊભો થાય. આપણે આપણા પોતાના ઉપર વિશ્વાસ નથી જ છે. ગુરુ મળ્યા ને પછી પૂરું થઈ ગયું. એની જવાબદારી આવી ગઈ કે આને જ્ઞાન કેમ આપવું, સમજણ કેમ આપી, એની જવાબદારી કદીથી આવી ગઈ. પણ આપણે સંસ્થાની શંકા થાય ને એટલે થાય જ. મોબાઈલમાં જોઈ પડે ને તઈ એમ થાય આ હાચું, આ હાચું. આમ કહેતા તમારું થઈ ગયું, એ આપણો હમ નથી થયું. ત્યારે ફરી મોબાઈલમાં આવ્યો. એવો કેમ ભાવના આવ્યો? એટલો વિચાર કરો. બધા બેઠા આપણે અહીંયા બેઠા કે ઘરે જઈને બેનો વ્યવહાર જુદો હોય કે નથી આપણો? કેમ જુદો થઈ જાય? એ તો કળે પણ મમ્મી આપો કેમ ક્યાં નથી? એમ થતું હોય ગુરુવાર ગતગંગામાં જેનું સ્થાન છે, અહીંયા જેનો સીસીટીવી કેમેરો હોય એવું થતું હોય તો એ ગલત. ઘરે જોવે છે કે ઘર હાચવીને બેઠા, બાળકોને હાચવીને બેઠા, બધું જ હાચવીને બેઠા. અહીંયા આપણે હાચવ્યા શક્તિ બધે પૂછી. આપણે કદાચ ના પૂછવું બધે પૂછી શકે. હવે મહેંદીના પોંદલા હોય લીલા, એમાં કે લાલ રંગ દેખાય રહ્યો, તે લાલ રંગ કરવા શું કરવું પડે? પ્રોસેસ કરવી પડે ને. તોડી, સુકાવી, પીસી, પાણી પલાળી, હાથમાં રંગી, ત્યારે શું દેખાય? તઈ લાલ રંગ દેખાય. ભક્તિમાં સાધના, સ્મરણ, સમજણની પ્રોસેસ કરીને ત્યારે સાચો ભાવ ને પ્રેમ અંદર દેખાય. બારે વસ્તુમાં મહેનત કરી રહ્યા છે, કોમ નથી આવનારી. પછી તો પુત્રમાં જોશો ને તો પરમાત્માનું સ્વરૂપ દેખાશે. આ પ્રોસેસ થયા પછી લગભગ હવે કલાકારને મહેંદીની પ્રોસેસ ખબર નહીં હોય. હવે ઘી કાઢવા માટે એની પ્રોસેસ છે કે નથી? છે તો પછી આપણે કેમ આ બધું દ્રષ્ટાંતો આપણી આગળ પરમાત્મા ગુરુદેવ લાઈવ મૂકેલા તો એ કેમ આપણે વંચિત રહી જઈ રહ્યા? સાચી વાત છે. મહેંદીના પોંદડા મૂકી દો હાથમાં ડાયરેક્ટ તો લાલ કલર થશે. હું ભક્તિ કરું રહી એમ કરવાથી આપણે શું પરિપૂર્ણ થઈ જશું? આ પ્રોસેસ કરવી પડે. પૂછો જાતને, સ્વયંને પ્રશ્ન પૂછો કે મારામાં જે ડબલ રોલ થાય. જાતે જ લડવાનું, પોતની જાત સાથે જ લડવાનું હોય. લડતા નથી, બીજા સામે લડી પડી રહ્યા. આર્ગ્યુમેન્ટ કરી. ના મારું કહેવાનું આ નથી, મારતા આ ભાવ હતો. ગુરુનું બાળક કે ને મૌન થઈ જાય ને કોઈના ભૂલા. સાચું બાળક હોય એ હો
સંસારમાં રહીને વાતું તો કરવી પડે. આ સંસાર તો ફૂટનારો નથી, આજે નથી ફૂટ્યો, જન્મો જન્મથી ફૂટ્યો નથી, ફૂટનારો નથી. તો શું આજ કરશું આપણે? કેવું લાગે કે આપણે કઈ એવી વાતો નથી કરવાની, આપણી જ આપણું જીવન ચરિત્ર મૂકવાનું એની આગળ. એ સત્સંગ થઈ ગયો. આપણું ક્યાંક મૂકશું કે ખરેખર અબોધ અજ્ઞાની ભવો ભવતી અજ્ઞાન ફરતા હતા, હજી એ સમજણ નથી, પણ હવે થોડી ખબર પડી. વસ્તી રીતની વાત કરી તો કોઈ આપણી આગળ નિંદા કરી જાય. પહેલથી જ આવનારો ને મોટી તૈયારી કરી કે આવશે તો વાત તું શું કરશું? હે એવું કહીને મહેમાન પાસે એમાં થોડોક જો ભક્તિભાવમાં રસ જાગ્યો ને કંઈ તો બહુ જ એમ થાય કે આવશે શું વાતું કરશું? તને કરવી એ વાત હજી તું છે. આ એ પાછો ભાવ એવો કરી મારા ઘરે પરમાત્મા ગુરુદેવ આવનારા, એના માટે ભોજન બનાવ. તો પરમાત્મા ઘરે આવે એવી વાતો કરે. હે એવો કેમ પ્રશ્ન નથી થતો? મહેમાન આવનારો આખી રાત શું બનાવશું? હે ખાવાનું થાય. હવે પરમાત્મા ગુરુદેવ તો શેના ભૂખ્યા? ભાવ ને પ્રેમના ભૂખ્યા. આપણી પાસે એ હશે ને તો થાળીમાં શું પીરસ્યું હોય ને એ નજર નહીં પડે. બહુ સરળ તો બહુ કઠિન બનાવી દીધી. નથી થતું. કર્મ બંધનમાંથી મુક્ત થવા માટે રાગ દ્વેષ ને અજ્ઞાની આપણામાં છે એટલે મુક્ત નથી થવાતા. હજી રાગે આ મારું હોય અપેક્ષા હે, મારી અપેક્ષા પૂરી કેમ ના થઈ? હે દ્વેષ એટલે ગુસ્સો આવી જાય, હું પણ આવી જાય. અજ્ઞાન એટલે આપણા જેવા બધા બેઠા બધું છે ત્યાં સુધી ક્યાં કઈ પહોંચાય? બધાથી પર થવાનું હોય એ પર થવા જઈએ બેઠો બોલી રહ્યા ના કીધું પોપટની જેમ બોલી રહ્યા. કામ ક્રોધ લોભ મોહ અહંકાર. પણ કયો શું મારામાં ક્યાં બેઠો હોય એવો તપાસ કર્યો. થર્મોમીટર લઈને હે તપાસ કર્યો. જરીક તાવ આવે દોડતો તાવ ચેક કરાવવા છે, દવા લેવા છે. તો અહીંયા આપણે આ દવાખાને જઈએ તો ચેક તો કરાય. ચેક એ નથી કર્યો, બીજાનો દેખાયો. બીજાને કેટલો તાવ આવ્યો હોય, પોતનો તાવ નથી દેખાતો. હે બીજા ભૂલો કરી રહી દેખાય તો તરત જ મારી દ્રષ્ટિ એવી એના ઘટમાં તો તમે બિરાજમાનો, પણ મારી દ્રષ્ટિ આ દેહમાં પડી ત્યારે મને બધું દેખાણાય. તો મારી દ્રષ્ટિ હજી ખરાબ દ્રષ્ટિ. આપણે સારી દ્રષ્ટિ હોય તો સારું દેખાય. સરળ બહુ સરળ. આપણી ગંગામાં બધામાંથી છૂટવા માટે પરિવારમાં કેમ રહ્યો ને એ જ સત્સંગે ખબર પડી. બીજું તો તૈયાર છે અજ્ઞાનતા દૂર કરેલા, માત્ર ખાલી કરાવેલા, બાકી ભરપૂર જ્ઞાનથી ભરેલા. કોણ અહીંયા આપણે સાક્ષાત પરમાત્મા. તો પછી શું શીખવાનું હોય? એને તો બધું આવડે જ રૂ, પણ નથી કરવાનું. એ બધું અજાણમાં લઈ લીધું હોય ને એ બસ એ ખાલી કરવાની બેઠાય. બેઠાય એક અહમે કે અમે બધું છોડ્યું હોય. એ એક આપણું અહમે કંઈ છોડ્યું નથી. છૂટી જશું ને તો પૂરું થઈ જશે. ખબર છે કોઈ નથી છૂટ્યું, બાકી જ છે. આપણી સાથે જોડાયેલી કોઈ બી વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ આદિ કોઈ બી આપણા જીવનમાં તકલીફ કે કોઈ બી આવ્યું રીઝન, તો ત્યારે સમજવાનું કે મારા કર્મને જાતી આવ્યું હોય. ત્યાં મૌન રહી ગયા તો સમજવાના કે પાસ થઈ ગયા, પણ ત્યાં સફાઈ દેવા માંડ્યા તો પૂરું થઈ ગયું. આવનારા છે એટલા બધા કર્મ બંધન છે ને આપણા. અત્યારે ચલો 2-3 વર્ષથી આપણે સારું નાનું મોટું પણ બેલેન્સ કર્યું હે, પણ જે પહેલાંનું એ ભોગવવું પડશે ને. તો એ આવે ને ત્યારે બસ મૌન ધન્યવાદ. એ આવ્યું તેવી મને સમજણ આપી ત્યારે હું એને સ્વીકારી શકું. બાકી હજી નથી સ્વીકાર ભાવ આવતો. આપણામાં સંસ્કાર નથી તો બાળકોને શું સંસ્કાર આપણે દેશું? દઈએ શું? સંસ્કાર તો ક્યાંથી આવે? આપણા બસ પેટીથી હાલતા આવેલા, જેવું છે એવું. હે જેવું જોવે એવું કરેલા. વળી પૈસાનું સુખ આવે તો થોડુંક વળી એમાં એડવાન્સ થાય, બધા સુખનું વળી એમાં પ્રમોશન થાય. હે પૈસા આવ્યા ની મળી તો પૈસાનો સદુપયોગ ક્યાં કરવો એ આપણે સત્સંગમાં ગુરુદેવ શીખવાડેલા નથી શીખવાડતા. બધું જ શીખવાડ્યું હોય, પણ ક્યાં મારા જેવો અબોધ જીવ ભટકી ગયો હોય એવો પ્રશ્ન કેમ નથી થતો?
અત્યારે લાગેલું कलयुग तो हજી શરૂઆત है ये तो आगे आगे देखो होता है क्या एम आपने जीवવાનું है तो ત્યારે જ્ઞાન રૂપી સમજણ હશે તો જીવાશે ના કોની જીવાય જીવાય ના જીવાય પણ આપણે લીધું જ નથી કોશિશ તો કરો ને સત્સંગમાં આવીને સાંભળી રહ્યા તો ભાવ છે ભક્તિનો ભાવ છે પણ એમાં પ્રેમ નથી આપણે આ બધું જ આપણે કરી ચૂક્યા સત્સંગમાં જે આવ્યું હોય ને બધા જ રોલ આપણે ભજવી ચૂક્યા કે ગતગંગામાં આવ્યા પછી એ પાછું બધી નિંદા થઈ જાય ને પછી એમની નિંદા નથી મારું બસ આ કહેવાનો ભાવ હતો બોલો ત્યાં પછી ઉપર ઢોકી હે એ વસ્તુ થાય હવે તો આપણે ગુરુના બાળક કઈ કેવા બાળક કેવા વિરલા તેજસ્વી વિરલા હોય એનું જે તેજ છે એ આપણામાં તેજ છે કે નથી હે બસ એનામાં આવરણ હટી ગયા ને આપણે આજે આમાંથી મુક્ત કરાવવા આવ્યા બેસીને એકવાર તો લડો કે ગુરુદેવ કેમ નથી થતું મારાથી લડ્યા હમણાં વસ્તુ ના મળે તો પતિ સામે ગણીએ ફાઇટિંગ કરી લઈ રહ્યા કોઈક વસ્તુ નથી મળતી ત્યાં લડી લઈ રહ્યા પણ આપણે જે લડવાનું હોય સ્વ અંદર જ બેઠીએ શક્તિ સ્વરૂપે અંદર જ બિરાજમાન છે તો એની સામે ક્યાંથી લડ્યા કહીને એકવાર લડો તો ખરો પછી જવાબ ના મળે તો કહેજો એમ કહેવાય ક્યાંય જવાનું જરૂર નથી ભગવાન તો અંદર જ છે બધું બોલી રહ્યા સાંભળી રહ્યા પણ કોશિશ કરી હે દૂધમાં જ ગીએ એ તો ખબર પડી ગઈ પ્રોસેસ કરીએ છે હે આ પ્રોસેસ કેમ નથી થતી આપણાથી એ તો કઠિન હે એમાં શરીરને બધો કષ્ટ વેઠવું પડેલું દૂધ લઈ આવો ગરમ કરો મેળવો દહીં કરો એને વલવો મખણ ઉતરે એમાંથી ઘી ઉતરે ઠંડુ થાય ત્યારે એને યુઝ થાય ગરમ ગરમે પાછું નહીં ભરી જોજો થોડુંક હે નોર્મલ થવા દઈ આપણે પછી તો ગરમ ગરમ પછી કેમ થાય હે શું હોય આપણે તપેલી હે એ ટાટા થવા આવી બિચારી કઈ વોકની ને ખાલી ખાલી તપાઈ દે આપણે બધા આપણે ટાઢ્યું જઈ પણ આ વસ્તુ બધી ઇસ્તેમાલ કરવા એમાં તપી ગયા હે નામ પડી ગયું તપેલી એટલે કે જ્ઞાન રૂપી સાણસી લઈ સમજણ રૂપી સાણસી લઈ નીચે ઉતારો ઠંડી થવા દો એમ આપણે ઠંડુ થશું ત્યારે આની વાસે સાચો ત્યાં ઊંઘી નહીં આવશે ક્યાં અટકી રહે ક્યાં છટકી રહી બધી જ આપણે ખબર હે અને આપણું અહમ રૂપી મન હે ને એને સ્વીકારવા દેતું નથી બાકી આ બેઠાની બધી જ ખબર હે કે મારી ક્યાં ભૂલ થાય રહી ક્યાં મેં ભૂલને દાટી હે બધી જ ખબર હે પણ સાચા હૃદયથી સમર્પિત નથી થયા ગુરુજી પ્રેમ હોય ને ત્યાં આપણે બધી વસ્તુ કઈ કે ના કઈ હે એવી આપણી સખીઓ હોય એને પ્રેમ બધી હોય પણ એક સખીઓ હોય જ્યારે સમજણ નથી ત્યારે હવે તો બધી સખી છે હે એક પતિને આપણે બધી જ વસ્તુ શેર કરશું એ નથી કરી ત્યાં આપણો પ્રેમ ઓછો હે ને જ્યાં બધી શેર થતી હોય તો આપણો પૂરેપૂરો પ્રેમ હે આપણે આપણા ઘટમાં સૂક્ષ્મ સ્વરૂપે ગુરુદેવ બિરાજમાન છે ત્યાં આપણે બધી વસ્તુ શેર કરી હે સત્તા સાક્ષી સ્વરૂપે તે તો જોવે જ રહ્યા હે તો પછી કેમ આપણે ભાવ કરવો હોય બધામાંથી મને છૂટવું હોય હે હું મની જાઉં તો એ શું કહેશે અરે ભક્તિમાં ગુરુનું બાળકને આ વાત શોભે હે હું મની જાઉં તો કેમ થશે આમંત્રણ આવે ને લગભગ બધાને હાજરી દેવા ખપેલી ઠીક કે આમંત્રણ આવે તો ગુરુનું આમંત્રણ આવેલું જતી તદી કેમાં કોના કાઢી રહ્યા આપણે કાઢી રહ્યા જેટલી પત્રિકા આવે ને ત્યાં બેમાંથી એક જણ પણ હાજરી દેશો ને નહીં દેવાય ને તો ફોને કરશો પણ આપણે વર્ષમાં એકવાર આપણા ગુરુના સ્થાને જવું હોય ત્યારે બેમાંથી એક નથી જવાતું તો ફોને કરી રહ્યા કે ગુરુદેવ નહીં પહોંચી શકાય તો પોતે સગવડ હે બસ હજી આવી નાની નાની ભૂલો હજી નથી છૂટીએ હમણાં કાંક આમંત્રણ આવે હમણાં જ એકદમ તૈયારી થાય કે કાંઈ રિસોર્ટમાં જવું હોય તો લગભગ ઓલા જેમ 18 અંગ મોકા હોય ને તો ત્યાં જઈ કે હાલોમાં સગવડે ખુરશી ખાટલા હે તો એ 18 અંગને સીધા કરવા માટે અહીંયા બેસવાનું હોય આપણે
અહીંયા બેસો ને એ બધી શેર કરાવશે. જગતમાં બધે ગુરુદેવ આખો પ્રકૃતિ નેચરલ બધે આપણે ત્યાં દર્શન કરાવશે કે હું ક્યાં છું, ક્યાં હું બધે નિહાળતો હાલ. અત્યારે કેવાની વેકેશન પડી દે છોરા મન કરે, છોરા શું મન કરે, આપણે બા ગુરુના છોરા ને ઈ મન કરી રહ્યા. પાછા દોસ્તે ત્યાં છોરા નો દે, છોરાને કીને બતાયા રિસોર્ટ આપણે જ બતાયા. આપણે બનાવીએ શકીએ. આપણે આજ ગુરુ નથી બનાવતા. દીકરો ખોટું બધું ના જાત કોશિશ કરી રહ્યા એવી કોશિશ આપણે કરાય. બધું જ આપણે જો આપણા ગુરુએ કંઈ છોડવાનું કીધું નથી, બધામાં રહેવાનું હોય. પણ શું થાય કે રહીને લઈને આવી જવાનું, શરીરથી એમાં રહેવાનું, પણ અંદરનો એક એક શ્વાસ ગુરુ સ્મરણમાં પ્રીતિમાં હોવો જોઈએ. જ્યાં જઈને તો એવા બની જાય. એટલે જ કહેવાય ને જેવો સંગ એવો રંગ. ખોટું નથી કીધું કાંઈ. આપણો સંગ કોની સાથે પ્રીતે, કેની સાથે લગ્ની લાગી આપણે આજે. બસ મારા પ્રિયતમ ગુરુ વરને હું પરણી પછી ક્યાં દાફોડિયા મારવાનું આવે જગતમાં. જગતમાં રહેવાનું છે, પણ જગતમાં રહીને કેમ પર રહેવાનું એ સત્સંગ શીખવાડેલો. હવે થોડીક ભક્તિ આવી તો ઘરમાં પૂરાઈ જાય. એટલે ઘરમાં પૂરાશું પણ મન તો દોડશે નહીં. દોડે જ ને. ઘણી વાર ઘણા એમ થાય કે બારે જ જો બારે જવું તો દેખાય ના. શરૂઆતના અભ્યાસમાં અભ્યાસ કરવા માટે આપણે એકાંત રહેવું પડે. એકાંત રહ્યા પછી આપણે બારે જવાનું. તો બારે જઈને આપણી કેટલી સ્થિરતા છે, આપણો અભ્યાસ કેટલો હતો ને સ્વયંને આપણે ખબર પડે જ કે ખરેખર બારે ગયા તો મારું ક્યાંક હું થોડીક વિચલિત થઈ ગઈ હતી ને હું ક્યાંક ક્ષણિક ઘરી ગઈ હતી. ખબર પડે ને. પહેલાં તો શું ખબર નથી, ઘરેલા જ પડ્યા હતા. જેટલી તો ખબર પડી હવે એને એટલી ચિંતા એના બાળકોની એટલી ચિંતા કે આટલું બધું જાણવા છતાં કે ને જાગ્યા પછી સુવાનું નાટક કરીને આપણે ને આપણા અભ્યાસમાં કેવું કઠિન છે જણાવો. કઠિન હોય તો એને સરળ બનાવી દે, પણ કઠિન કંઈ લાગતું હોય તો કરી તો ખબર પડે ને. કરી જ નથી તે ખબર કેમ પડે. કર્યા પછી તેમ કે રમતે રમતે આ શક્તિ સ્વરૂપે ગુરુદેવ આ બધું કરી જાય. આપણે ગુરુદેવનો ઇસ્તેમાલ ક્યાં કર્યો હોય કે આપણા જીવન વ્યવહારમાં કર્યો હોય કે મને આ જરૂરે એ બાપ કહેવાય તું કર, એ કરીશ કંઈક તું મારી સાથે જોડાઈશ. જોડાશું પણ હજી હવે આ જોડાવા આવ્યા તો કેમ નથી કે શંકા સંશય ક્યાં થાય ખબર? આપણે ગુરુ પ્રત્યે સંશય ને શંકા ક્યાં થયો એ કદી ને થયો જ હે. આજ ભલે ના કહેતા હો પણ થયો જ. જઈએ આપણી મનોકામના પૂરી નથી થતી, ગુરુને સાથે રાખ્યા કે આપણે કોઈ બાધા માનતા કરી, કોઈ મન્નત કરી કે મારું આટલું કાર્ય થઈ જશે તો હું આટલું કરીશ. જ્યારે એ પૂરું નથી થતું ત્યારે આપણે ત્યાં શું થાયું કે બાપે આ પૂરું ના કર્યું. એ તો શું કરવા આવ્યા? આપણે ભવરોગ મટાડવા આવ્યા. જ્યારે આપણા પાસ્ટ પાછલા અત્યારનું વર્તમાનનું પાછળમાં જે સુખ દુઃખ આવે એની સાથે ગુરુને જોડશું તો ત્યારે સંશય ને શંકા જ થશે. જી પાછળથી દુઃખ આવ્યું તો ગુરુદેવ કેમ ગયા હતા તમે આ રીતે ઊભું કરી તે તું કેમ જીતી? જ્યારે તે આ કરી પ્રોસેસ કર્મ બંધનની તઈ તે મને યાદ કર્યો તો કર્મ જ કરવાના દીધું હોત ને. હતું ને કે તમે ભેગા હતા તો હું ગલત કરતો તો ત્યારે તમે ક્યાં ગયા? પણ એક શ્વાસ છૂટો પડે ને ત્યાંથી એટલે આપણી બુદ્ધિ જ કામ કરવાની. જ્યાં બુદ્ધિ પૂરી થાય ને ત્યાં જ જ્ઞાનની શરૂઆત થાય. હજી તો આપણે બુદ્ધિથી જ ભક્તિ કરી રહ્યા. તો ક્યારે પણ બાધા માનતા કરવાનું એટલે ના કર્યા કે પૂરી નથી થતી ને ત્યારે સંશય ને શંકા ધારો કે મારી પ્રેમમાં મારી ભક્તિમાં ક્યાં કમી આવી તો તમે મારું આ કાર્ય પૂરું ના કર્યું. આપણા ભાગ્યથી વિશેષ કંઈ મળતું એ નથી કે ભગવાન મળ્યા પછી જાણ્યા પછી કોઈ અપેક્ષા રેડી ભગવાન દેશે. એટલા માટે કહેરા કે સંચિત કર્મ જે આપણે આવે સુખ દુઃખ એમાં ગુરુને નથી જોડવાના. જ્યારે જોડ્યા ને ત્યારે શંકા સંશય ઊભો થશે. ત્યાં જ થાય. બાકી જે થાય એમાં ધન્યવાદ કરતા આવી તો તો છે કાંઈ નથી. ઘણા બધા પરિવારમાં જોઈન્ટ રહેતા હોય ને કોઈક શાંત હોય
કોકને સહન કરવાની શક્તિ બચપનથી કે ને ગોળ ગિફ્ટ મળી હોય ને ઘણાને બોલવાનું એટલું ખપતું હોય, ઓલા બોલીને કર્મ બંધન એટલા બાંધે, ઓલા સહન કરીને બાંધે, કરે તો બે હે હરખા છે. જે ઘણાને એમ થાય ઓ ઈ તો ડાઈ હતી, કે ડાઈ હતી પણ અંદર તો સાક્ષી સ્વરૂપે જોતો તો કેટલી ડાઈ હતી. હે આપણી દ્રષ્ટિ ત્યાં નથી પહોંચતી, હે આપણી દ્રષ્ટિ છે ને નથી પહોંચતી, આપણી દ્રષ્ટિ ભીતર પહોંચી જાય બધી ખબર પડી જાય, નથી પહોંચતી ત્યારે આપણે બાહ્ય દેહ જોઈને માર્ક્સ મૂકી દઈએ કે આ વ્યક્તિ આવી, આ વ્યક્તિ આવી. બધા જ નાના મોટા મૌન રહીને વાણીથી પણ કર્મ બંધન કર્યા જ છે. તો બસ એમાંથી આપણે છોડાવવા માટે આવ્યા. ભજન તો ઘણા ગાઈ રહ્યા હે હરિસભામાં અમે રમવા નહીં ગયા હતા. મછલી ભરીને રસ પીધો, પેલો પ્યાલો કોને પાયો? ગુરુએ પાયો. બીજે પ્યાલે શું થયા આપણે? હે રંગ ચડ્યો એનો. ચડ્યો કેટલો ચડ્યો હોય, આપણે બોલી રહ્યા પ્યાલો તો આપણા ગુરુએ પીવડાયો હોય. ત્રીજો પ્યાલો મારા રોમે રોમે વ્યાપ્યો, ચોથે પ્યાલે હું તો થઈ ઘેલી રે. તે ક્યાં થયા? પીપાઈ થયા ભજન આપણામાં ઉતર્યું હોય. બોલી તો કેટલું હોય, બોલી તો આંખમાં આંસુ આવી જાય હો, ઈ ખોટા આંસુ. હે પેલો પ્યાલો આજ ગુરુએ બધાને પ્યાલો પીવડાયો હોય, ઈ પ્યાલો પીવાઈ ગયો હોય આપણો, ઈ રંગ ચડી ગયો હોય, રોમે રોમે વ્યાપી ગયો હોય ને આપણે ગેલા થઈ જ ગયા. પણ આ જગતમાં આવી, બાહ્ય જગતમાં આપણે વીટળાઈ ગયા, બહારના આવરણ કાઢવા માત્ર આ બધું થયેલું છે, આ પ્રોસેસ થયેલી છે ઓલરેડી. જ્યારે આપણે ગુરુ મળ્યા ત્યારે આ બધું જ થઈ ગયું. પણ બાહ્ય જગતના લઈને મારું તારું તે આમ કરું, તારાથી મને દુઃખ પડ્યું, બસ એમાંથી આપણે હટાવા આવ્યા. એ હટ્યા પછી આ રોમે રોમે વ્યાપકે ને એ દેખાશે જ. કેટલા ભજન બોલી પાછા ગોતી હોય, કોકને રડવું આવે ને એવા હે નવા ભજન ગોતી. આ ભજન કલાકારો એને ખબર હશે કે ભાવ હોય ને એટલે નવા ભજન ગોતે કે ક્યાંથી ગોતી, પણ એ બોલે મારા જીવનમાં ઉતર્યા, મારામાં નથી ઉતર્યા. તો બોલ્યા વાળો હું આવું કે હા મેં વાળો સાંભળશે એને ઉતરશે. હે બસ બોલી આપણે જેમ એના શબ્દો હોય ત્યારે હૃદય સ્પર્શી જાય. ત્રીજો પ્યાલો મારા રોમે રોમે વાપ્યો, બોલીને એમ રૂહાટા ઊભા થઈ જાય. હે ચોથે પ્યાલે થઈ હું ગેલી રે, રોમે રોમે વ્યાપે ને ત્યારે ગેલું થવાય. હમણાં ભજન વાગે તો મંડે નાચવા, ઈસ્કીયો પ્યાલો કયો રસ ચડ્યો હોય. હે બાહ્ય જગતનો રસ છે, બાકી ઉલો તો રસ છે ને રસથી આપણે પાયો હોય તો રોમે રોમે અંદર નાચી જ રહ્યો, ગેલા થયેલા છે પણ એવા ચક્ષુ દ્રષ્ટિ નથી બની આપણી. એટલે બધા ભજનમાં એવો મસ્ત ભજન એની પાછળ શબ્દની પાછળ શબ્દ છુપાયેલો હોય. એક શબ્દ બોલી તો આમ રૂહાટું આમ આપણું સાક્ષી પૂરો બોલી રે મસ્ત ભજન. પણ એકવાર બોલીને પેલી એની અનુભૂતિ આપણે કરી લેવાની, પછી બોલવાનું, પછી જોજો કે રોમે રોમે કેવો વ્યાપક છે દેખાશે. તો ભજન વાગે રેવાય ગીતે રોજ વાગે જ આપણા ઘટમાં ગુરુદેવનો નિરંતર સુરતાલ ચાલુ છે. તે ઘરમાં કેમ નથી અમુકતું? હે ઈ આપણું શું હે નાટક છે. હે બારે નાચી લે તો ઘરમાં નચાય છે, ભજન વગાડી ના નચાય. હે જદી ઘરમાં ભજન વાગતું હોય ને બધું ભૂલી જાય, કામ મૂકી દે, નાચવા માંડી જાય તો સમજવાનું કે રોમે રોમે મારા લાલોજી પાયો તો ને રોમે રોમે વ્યાપ્યો હોય ને દેખાયો. હે તારે જગતમાં તો દેખાવા ઘણા કરી રહ્યો, શું નાટક કરે. તો બસ ઈ એકાંતમાં થાય ને ત્યારે સમજવાનું, એકાંતમાં થશે ને ત્યારે બાહ્ય જગતમાં શું થશે? બંધ થઈ જશે. હાલો આજે હાથ પકડી હાલો ને હું એકલીમાં ભણી તો તમે ભેગા નાચો. હે એમ ખેંચી લઈ જાય. બોલો હે એને શોખ એ બધા કરે ના હોય ને એને આપણે ઢોંડા કરી રહ્યા, એમાં બધા આપણે કરી જ રહ્યા નથી કરતા. તો બસ આ યાદ રાખવાનું, જ્યારે આપણે ગુરુ દીક્ષા મળીએ ત્યારે પ્યાલો પીધો હોય, ઘરે જઈને એકવાર આંખ બંધ કરીને પ્યાલો પીવડાયો. હે ઈ રંગ ચડ્યો, રોમે રોમે વ્યાપ્યો. હું પછી ગેલી થી ઈ ચિત્ર અત્યારે તો નહીં થાય,
પણ ઘરે શાંત બપોરે બેને નિહાળજો તો ભલે કદી અબોધ હતા, અજ્ઞાની હતા, પણ કદી સાચો પ્યાલો પીધો હતો એ અનુભૂતિ અત્યારે થશે. કદી સમજણ નથી, પણ આ સમજણે બસ એટલું યાદ કરજો માથે. એટલું યાદ આવી ગયું તો લેસન આવતો વાહ મળી જશે, પ્રેમ થઈ જશે ગુરુ સાથે, પ્રિયતમ સાથે પ્રેમ થઈ જશે આપણે. એવો પ્યાલો તો આપણા પતિએ નથી પીવડાયો. ક્યાં ગયેલા કે કોઈ નથી દેખાતું ગયેલા થયેલા. બાહ્ય બધા નાટક કરી રહ્યા કે હું પ્રેમ કરું, હું આના વગર રહી ના શકું, પણ સાચી પ્રીતિ લગ્ની લાગે ત્યારે એક શ્વાસ પરમાત્મા વગર ના જાય એને સાચી પ્રીતિ કહેવાય. આપણે તો કેટલા શ્વાસ હજી કાળના મુખમાં જાય. 21,600 શ્વાસ બોલી રહ્યા ભજન. કાળ ખાસે તો કીના શ્વાસ ઈ તમારા નહીં કાળ, ઈ તમારા, હું તો બોલું રી એમ 21,600 કાળ ખાસે તો ખાઈ જ ગયા. તો હવે જાગ્યા પછી શું કરવા આપણે જવા દઈએ? થોડાક ઓછા કરી ધીમે 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 કરતા કરતા કામ કરતા જઈએ. આપણે હાથ પગ મોઢું જે કામ કરતું હોય એ શરીર ભલે ને કામ કરે, અંદરથી જીવે એ આપણો ભાવ છે ને ગુરુ સાથેના શબ્દોમાં, એના ભજનમાં, એના પ્રેમમાં પુરાઈ જાય. સમજવાનું બસ સંસારમાં રહીને સંસારથી પર હજી કામ કરી તેવું મેં શાક બનાવી મીઠું ઓછું નથી, અંદરનો તાર ક્યાં જોડેલો ને તો મીઠું ઓછું ના થાય. અનુભવ બધા ક્ષણિક ક્ષણિક તો બધા નાના મોટા અનુભવ કર્યા જ નથી, કર્યા એવું નથી, કર્યા છે. પણ એવા અનંત સેકન્ડે સેકન્ડે પળે પળે એ અનુભૂતિ થાય ત્યારે પ્રેરણા થઈ ગયા. સમજો કેટલું સરળ, કેટલું પ્રેમથી આપણા બાપ આપણે સમજાવે, પણ આપણે અબોધ અજ્ઞાની અહંકારી એ જ્ઞાનને આપણે પચાવી નથી શકતા. નથી શકતા. હવે આપણે બધા ઘરે જશું ને તો આપણે કંઈ જ નથી આવડતું એવું થઈને રહેવાનું. આપણે તો પેલું કેમ જ કે પૂનામાં દર ગુરુવાર સત્સંગ મળેલો પેલો તો હમ આપણો ઈ એટલું સમજવાનું કે ડોબો હોય એને રોજ ભણવા જવું પડે. અમે નથી આવડતું ને એટલે અમે રોજ આ અહીંયા બેઠા. તમે તો બધા ભાગ્યશાળી, તમે કેવા ઘરે દેરાણી જેઠાણી સાસુજી હોય નથી બેસતા એને કહેવાય કે તમે ખરેખર જરૂર નથી, અમને જરૂર એટલે અમને આ બધું મળેલું એને આનંદ થશે. સાચી વાત છે. ના અમે તો બહી રહ્યા વટમાં સલાહ સૂચનો દેવા માંડી જઈ રહ્યા. એટલું જ શરૂઆત કરવી હોય ઘરે જઈને તો પેલી ઈ જ કરાય, આપણાથી જ ચાલુ કરાય. અબોધ અજ્ઞાની ભવો ભવથી કેટલી નિંદા કરી, ઈર્ષા કરી, ત્યાં ખરેખર થોડોક સત્સંગ મળ્યો હોય ને થોડીક સમજણ આવી કે ખરેખર હું જ અબોધ હતી, મારી દ્રષ્ટિ એવી હતી કે મેં બધામાં દોષ જોયા. ખરેખર હૃદયથી સમાન. પછી ગુરુની વાણી ચાલુ કરજો, પછી ને હૃદયને સ્પર્શી જશે. પેલી જ વાણી ચાલુ કરીએ એટલે દેરાણી જેઠાણીને ચિત્ર પેલાવાનું હોય આપણે ઈ જ હોય. આજ ઘણા વ્યક્તિ એમ કહેવાય કે સાસુ હોય કે ગમે તે પરિસ્થિતિ એવી સેવા કરવાની થાય, સેવા કરવી પણ એનો જેને મારી સાથે વ્યવહાર કર્યો ને નથી ભૂલી શકતી. એ બધાની છે જ એ પરિસ્થિતિ આવેલી ત્યારે તો કોણ નથી થઈ શકતો. હજી એને મને તકલીફ દીધી બસ એ યાદ હે એટલે આપણે દેખાયું. બસ મારા કર્મ બંધને એમને માત્ર માધ્યમ બનાવ્યા હતા. એ ભાવ કરે તે ઓર પણ આપણે શું હોય કે બસ મેં એની હારું કેટલું કર્યું પણ એને ક્યાંય મને જસ ના દીધો. તે કર્યું તું બાપ એમ કેરા અંદરથી અવાજ સાંભળો, શક્તિ સ્વરૂપે મેં કરાયું, મેં કરીને હાલી રહ્યા. એટલું વિચારવાનું, કોઈ અમર પટ્ટા લઈને આવ્યા નથી, બધાનું મૃત્યુ તો છે જ. થોડુંક તો ડર લાગે રાખવો ખપે કે મરી જશું ને આવો ને આવા હાલે જશું, દુઃખ શું થવું ખપે. આજ ઘણા એમ કે કેટલા જીવ સ્મશાન યાત્રામાં જઈ ત્યારે એમ થાય કે આ જીવ ગયો એટલી મારું એ આવશે ને જવાનું તો મેં શું કર્યું હોય. તો બસ તારી કને આવ ને ત્યારે કેવું તને બાળક ખપે એ બનાવી દે છે. મને તો આવડતું હોય નથી, રોજ પડે નથી આવડતું, મને નથી આવડતું, તું શીખવાડ. એવો શબ્દ આપણા ભીતરમાંથી ઉઠ્યો. કામ જ દેખાય પડે, ખૂટતા જ નથી સંસારના કામ. નવા કામ કદાચ નવું કામ હોય અઠવાડિયામાં એક જ વાર હોય તો 2 વાર હોય,
સિઝન પ્રમાણે. બાકી વચ્ચે રોજ નવરાઈ જ્યાં ત્યાં આપણું મન ભટકાવે ને ત્યાં ભટકી રહે. હજી આપણે બધા બેઠે ગદગંગામાં નિંદા સંપૂર્ણ કેને છોડીએ, જૂઠ બોલવાનું કેને છોડ્યું? બસ એટલું જ નથી છૂટ્યું આપણાથી, તો પછી બીજું કેમ છૂટે? કેટલું સરળ એ. તો પછી વાતું શું કરવાની? એ વાતું એ વાત શીખવાડશે, બધું શીખવાડશે. એકવાર તું કોશિશ તો કર ના દીકરો, એક તો પગલું તું ભર, પછી હું બેઠો. એટલું બોલે તોય આપણે શ્રદ્ધાને વિશ્વાસ કેમ ના આવે? બહુ સમય આપણા કને અઢળક સમય હે કે નથી? આજે આપણી સ્કૂલે કોઈ ભણવા નથી ગયા, શું કરવા? આજ બચ્ચા એમ કે ભણવા નથી જો, ઘરે રહીને બાળકો શું કરે? મોબાઈલ ને ટીવી જ જોવે. ભલે સ્કૂલમાં જશે ને 4 કલાક, એટલી વાર તો નહીં જોવે. બાપને ખબર, એટલે જ વારે ઘડીએ સત્સંગ કરેલા કે 2 કલાક મારું છોરું સત્સંગમાં આવશે ને તો એટલી વાર તો ઘરે આવા મોબાઈલ નહીં જોવે. મોબાઈલ એટલે જગતની દુનિયા આપણા માટે માયા. આપણે આજે છે ને ટિફિન બનાવી દેવું હમું સવારે ઉઠીને, પણ આ બાળકો ખરેખર એટલા મોબાઈલ જોવે પણ એ આપણું મન તો નથી કે આપણે આપણા બાપનું નથી માનતા, એટલે જ આપણા બાળકો નથી માનતા. જ્યારે આપણે એનું માનવા માંડી ગયા આપણા બાળકો કેવા થઈ જાય સ્વયં અનુભવ કરી જોજો. હા, આપણા હાથમાં મોબાઈલ હોય કે છોરાને કઈ મૂકને એ કેમ હજી આપણું આચરણ શુદ્ધ ના હોય ને સામેવાળાને જ્ઞાન દઈ કે તું આ મૂકી દે ઠીક છે. આપણે અજ્ઞાની છે પ્રબોધ છે. બસ ઘરે જઈને આપણે મૌન ને શાંત આપણું કર્તવ્ય, આપણી આજુબાજુ જોડાયેલા દેરાણી જેઠાણી નણંદ સાસુ સસરા એ બધા જ માધ્યમ બને આપણા કર્મ બંધનમાંથી મુક્ત કરાવવા માટે. આપણે વિશ્વાસ નથી ગુરુ ઉપર, ત્યારે જ આપણે એમ થાય ઉમર જવું લેવા કે ઉમર જવું, આમંત્રણ આવ્યું હોય. આમંત્રણ દેવા કળિયુગમાં ઘણા આવશે. આપણે બધે જ્ઞાન લઈ ભટકી ગયા ને સ્કીલ લેવાનું હતું ને છૂટી. એટલે તો આપણા ગુરુએ આપણે મંત્ર આપ્યો હોય કે તું મંત્રમાં વિશ્વાસ રાખજે દીકરી, કે તારા ઘરે એક દી હું આવીશ તને દર્શન દેવા. પણ મંત્ર મૂકી દીધા કે અમારા જાપ થઈ ગયા પૂરા, મળશું તે અમે ઢગલા કરવા પડશે. જાપ કરવા નથી, જ્ઞાન લેવા જાણ કે બોલવું જાણ કે શું લીધું આપણે ક્યાંથી? બધા સંતોના મુખે ઈ જ વાણીએ ખાલી શબ્દોમાં ફેરફાર માત્ર. હવે ક્યાંક જાઓ તેમ કે વાલા આવું જ કેર, ઈ જ કેર. બધા સંતો સાંભળો ઈ જ બધે કહેવાનું ઈ જ રે. આપણે આ જગતમાંથી પર કરાવેલા બધા સંતોની ઈ જ વાણીએ. પણ આપણે શું થાય કે કરવું નથી ને, મનને જાણ ત્યાં એટલે દેખાવડો કે આ સત્સંગીએ બધે આવેલા ધર્મ બહીને મંત્ર. આજ મંત્ર હમણાં કઈ કે તમે 2 કલાક કહેજો માળા કરવા, તો આપણું શરીર દુખે. એટલે પેલું તો શું કરેલા? મન અરીસાને સાફ કરેલા. સાફ કરીને તું હવે બે, તો હવે બેહાશે. બેહું તો પડશે જ, બેહ્યા વગર કલ્યાણ જ નથી. બોલી રહ્યા જ્ઞાન છે એ બોલી રહ્યા કળિયુગમાં તો જાપ કરવા પડે. એ બોલ્યું તે મેં લીધું, તે લીધું કે જીવનમાં લીધું. આ સંતો આપણે જ્ઞાન દઈએ એનો સમય એટલો આપીને અડધી રાતે જાગીને એ આપણા માટે કરેરા ને આપણે સૂઈ જઈએ. બોલો આજે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું શું કરવા કીધું હોય? ઉઠવાનું કીધું હોય કે ત્યારે બધી માયા સૂતી હોય, પ્રાણ વાયુ પ્રાણ શક્તિ આપણા અંદર ભીતર જાય. એ બધી મોહ માયા શાંત હોય એ સમયમાં નામ લીધેલું હોય ને 10 ગણું થાય. આપણે એ વખતે અડધો કલાક કે આપણે 2.5 કલાક સમાન થઈ જશે. પણ આપણે એક મનને કહેતા ખરો આ ઉઠવાનું છે, આ ઉઠશો, ગુરુદેવ ઉઠાડશો. બધી કેટલો સગવડે એલારામ રાખો તમે. કરવું હોય તો બધું થાય. ઊંઘ આવી જાય એવા પ્રશ્ન કરે કે ઉઠીને બેડ ઉપર માળા કરાય કે મંદિરમાં બેહાય. કરવું નથી ને એટલે જ આવા પ્રશ્ન. કરવું હોય ને એટલે કોઈ પ્રશ્ન ના થાય. જ્યાં બેઠા હોય ત્યાં નામ એટલું પવિત્ર, એટલું આપણે ગમે તે જગ્યાએ નામ લઈ શકાય. પણ એવા પ્રશ્ન હજી બોલો ઉઠી કરે પણ બહિરે જોકા આવી જાય. મંદિરમાં નથી બેહાતું, ક્યાં ખુરશીમાં બહી, ક્યાં બહી, શું કરવું જ નથી. કરવું હોય ને આ પ્રશ્ન જ ના થાય.
બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા પછી કોઈ પ્રશ્ન થાય? બ્રહ્મ મુહૂર્તમાં સાક્ષાત ત્યાં કોનો વાસ હોય? હે અત્યારે છે જ, અત્યારે માયા જગત આપણે દેખાય એટલે બીજું જાગી ગયું. ત્યારે અંધારું હોય, બધું શાંત હોય, સાધને ના જતો હોય, મોહ માયા વૃત્તિ હોય, આપણા પતિ હોય, પત્ની હોય, બાળકો હોય, ઘરના હોય, બધા હોય, છનું મનું માથું બાંધી લેવાય. જાગે તે મને મારા કરીએ કમે પછી દৌડી ખાવા. એ આપણા ગુરુએ નથી શીખવાડ્યું. આખા દિવસમાં ઘરમાં ખબર ના પડી ખબર કે આપણે ભક્તિ કરી ગયા. હે એ સમયે આપણે એવા હવે ખેતરના કામ નથી કરતા, કે કોઈ એવા ધંધે નથી જતા કે આપણાથી વહેલું ના ઉઠાય. ઉઠાઈ જાય શરીર એવું વાળી આપણે નાખી જાય, થઈ જાય. એક દિવસ કાઢવું પડે, 2 દિવસ પડે, 3 દિવસ. બાળક સ્કૂલે જાય પહેલેથી રોવેલું, હે મોસી શું કે આપ જાઓ જાઓ મેં સંભાળ લૂંગી. હે આપણા એ બાપ હે અલ્લાહ આપણે ભાવ ને રસ ને પ્રેમ હોય ઊંઘ ના આવે. આ શબ્દો યાદ રાખજો. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠજો, ઊંઘ આવી તો હજી મારા પ્રેમમાં ક્યાંક કમીએ, કે હજી હું બાહ્ય ડોળ, હજી નાટક કરું રહી. હજી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠેલા ને એનું રિઝલ્ટ એ છે, એ અનુભવ કરે છે. 21 દિવસ, માત્ર 21 દિવસ 3 થી 5 ની વચ્ચે બસ કરી લો, માથું બાંધી લો, પછી જોઈ જતો કઈ તો એવી ઊંઘ આવે કે બ્લેન્કેટ ને સાલ તો નવે સરથી ખોલી. હે ઘડિયાળમાં જોઈ 3 વાગ્યા, હજી 2 કલાક હુવા મળશે, કે શું તું હુવાયો? હે અંદરથી જવું પડે. સમય નથી તો સમય ક્યાંક તો કાઢવો પડશે. અચ્છા આપણે એમ કહીએ કે અમારે તને સમય નથી દિવસનો, છે જ પણ નથી કરવું, મોં ન કાઢવું. તો બાપ એમ કહે હાલ દીકરી વહેલી ઉઠાડો તમે. હવે ક્યાં મોં ન કરશું? ક્યાં કરશું? ગમે ત્યાંથી છટકશું પણ છટકવા નહીં દે હો. આપણે અબોધ અજ્ઞાનીએ કે આપણે છેતરી મન આપણે છેતરી જાય, બાપને છેતરી કોઈ નહીં શકે. આપણે એને છેતરી રહ્યા, અબોધ અજ્ઞાની એનામાંથી કદી છૂટશું? આજ ગુરુને આપણે છેતરી જ રહ્યા. બોલો છેતર્યા છે, સંશય ને શંકા જ છે આપણે. આ તો જગત ને જગત હે તે બધા વ્યવહારો છે, બધે આમંત્રણ આવશે, બધે પહોંચી શકાશે. વ્યવહારમાં ક્યાંક નહીં પહોંચી શકાય. હે જ્યાં જ્યાં જરૂરી છે એટલે આપણે પોતે પહોંચાડશે. એકવાર એ ન થઈ જાવ, ક્યાં જવું હોય ને પોતે સંકેત દેશે. પૂછવું એ નહીં પડે, ની જ પૂછવું પડે, અંદરથી ભીતરથી જવાબ આવી જશે. દીકરી દીકરા ક્યાં જવું જરૂરી છે, તું નહીં જાણ કે તને કંઈ નહીં પૂછે, એની જવાબદારી મારી. એટલે સુધી કહેતા હોય તોય આપણે એમ થાય હલો જશું આના આને ને શરીર હાલશે ને એવું આ શરીર રખડનારું છે, જન તે જવાનું મન કરનારું છે. ખાટલે આવશું હે રખડે જશું તો ખાટલે શું હોળ વેસે નામ લેવાનું. ઓયમાં દવા કરાવો, દવા તો તને જન્મ્યો ને તરીથી દવા દીધી લે તને. હે કઈ તું બોલ દઈને આવ્યો કે બારે જઈને તારું નામ સ્મરણ કરી શું કર્યું? ને ખરેખર આપણાથી ના થાય તો કરતા હોય ત્યાં વિઘ્ન રૂપ ના બને કોઈ. ખરેખર આ 2 હાથ જોડી કે બારે જઈને આ સત્સંગમાં આવે ને એમાં ફેર નથી પડ્યો. એ શું કરવા આપણા મોઢે કરમ બાંધી રહે આપણે? હે કેટલાય સંતો આવીને કહીને ગયા, આપણે તેનામાં ફેર પડ્યો. આ તો હમણાં આપણે ચાલુ કર્યો, જન્મ્યા કદીથી આવા સંતો આયા જ્ઞાન દેવા, એનામાં ફેર પડ્યો તો નથી પડ્યો કે કર્મ બંધન ઉઠવા કરી રહ્યા. આવું નથી. કોક જો દેખી આવે, કોક શરમ ને લાજે આવે, કોકને હગાઈ કીધું એટલે આવે. પણ જતા એમ થયું ને ગુરુવાર મારો છૂટ્યો ને એવું થાય ને ત્યારે સમજજો કે હવે મારું હૃદય સાંભળેલું ના જ છૂટે. ભાવ આવે ગુરુવાર આપણો છે એટલા માટે આપણે ભલે ને બીજે ક્યાંક જ્ઞાન લેતા હોય, ત્યાં આપણી હાજરી હોય. અહીંયા ગુરુવારે ક્યાંક સોમવાર ચાલતો હોય, ક્યાંક ગમે તે વારે જ્ઞાન આપવા માટે ગુરુદેવ માધ્યમ બની આવે જ જાય. હે એમ થઈ જવું ખબર. પ્રભુ એમ કે હવે છેલ્લો ગુરુવાર બધાને ઘરે જવું હોય, એટલે એને ખબર હે કે આ બધાને ઘરે જવું હોય ને એટલે બસ બધા મન વગરના બેસે. એ બોલ્યા વાળા કોણ? હે એ તો એક માધ્યમ બન્યા. જેટલા વધશું એટલા મુંડલા ઘાસું. જેને આવું હોય ના આવું ઘરે જવું હોય તો કેટલી તૈયારી કરી રહ્યો. આ નહીં જઈ મારા હગા હારું ઘરે જશું તો મને કપડાં ખપે તો ઘરમાં ઓછાય. આજ ઘરે છે ને 2-4 જોડી છોરાના કપડાં લઈ રહ્યા ને
લઈ જ રહ્યા હે એ નથી તિજોરીમાં આપણા કને કપડાં, એમાં સમય આપણે બગાડી રહ્યા, બહુ જ સમય બગાડ્યો. પણ જીમાં બગાડવો હોય ને લેખે લાગશે. આમ થતું હોય કે મેં તાર 2 કલાક જઈ રહ્યા ગુરુવારે, હે કોઈ મારા ફેર નથી પડ્યો કે કોણ નથી પડતો, એ આપણે નિરીક્ષણ કરાય, પૂછાય. હવે ડૉક્ટર કને જઈ રહ્યા, દવા દે રહ્યા, ફેર નથી પડતો તો 4 દીએ પાછા કોણ જઈ રહ્યા, નથી પડતો નથી પડતો એમ કરીને રોદડા રોઈ રહ્યા. તેવા ના જાય તો વળી ક્યાં જાય, બીજા કને, ત્રીજા કને, ચોથા કને, છેલ્લે હતો ઈ જ કામ આવે. હે આજે આપણે એમ થાય કે અમે બધા ગુરુવાર આવી રહેવાના સત્સંગમાં, તમારા જીવનમાં કેમ પરિવર્તન નથી આવ્યું, એવો પ્રશ્ન કોઈને થયો નથી થયો? કાં મને તો બધું આવડેલું, એવો અહમ એટલે ક્વેશ્ચન નથી થતો આપણે. હે એટલે જ નથી થતો ને કે જે અહીંયા બેઠા હે એ તો બાપને ખબર હે, એ આ ભાવથી બેઠા, ગુરુને બધી જ ખબર હે કે જે ભાવથી બેઠા એની હરેક મનોકામના, એનો ભાવ ને પ્રેમ બધું એ કરે જ. આપણે એમ થતું અહીંયા આવીએ ઘરે થશે જ, હાલા પણ કળિયુગમાં જે આપણે સત્સંગ એ જરૂરી કીધા હે કે સત્સંગથી આપણા મનનો મેલ સાફ થશે, મન નિર્મળ થશે ત્યારે જ આપણે બધા કને છે જ મંત્ર તો બધા કને છે જ, પણ એમાં ક્યાંક વિશ્વાસ નથી આવતો ને ત્યારે આપણે બીજા મંત્રની જરૂર પડે. હે બીજો મંત્ર ક્યારે જરૂર પડે? પેલો વાપરો તો ખરો, ગહી તો નાખો. આજે વસ્તુ લુગડા કઈ નવા લઈ રહ્યા, નહાઈ જાય તઈ, વાસણ જૂનું થાય તઈ, અને આને નવો નક્કો તમે મૂકી રાખ્યો, ગહો તો ખરો, ગુણ કરે ની પછી કહેજો. હે ગહો તો ખરો, વાપરો તો ખરો, એના હારું કઈ બેવું નથી, હાલતા ચાલતા કામ કરતા જઈ, મંત્રનું રટણ કરતા જઈ, કે એક શ્વાસ કે મંત્ર વગર નહીં કર, ગુરુના પ્રીત કે એનું સ્મરણ, એની છવી, એના જે શબ્દો છે એ શબ્દો આપણા ભીતર એક શ્વાસે ઈ કર. આપણે એક શ્વાસે મંત્રને લેવા કરી રહ્યા કે શ્વાસોશ્વાસ નામ સ્મરણ કરો એમ કે, એટલે કે આખો દી આપણે બહી રહીશું, જઈ બેસી ત્યારે શ્વાસોશ્વાસ આપણે નામ સ્મરણ કરો. જ્યારે કામ કરતા હોય ત્યારે શરીર કામ કરતું અને આપણું અંદરનો જે મન છે એ જોડાય. બસ એની યાદમાં તમે આ કરાવરાય કેમ નથી થતું, હે એ કરુણી બરાબર એની વાર્તાલાપ કરશું ને એ એની સાથે જોડાયેલા એટલું જ ફળ છે, એટલું જ ફળ. બધા સત્સંગ કરી આવી જ્ઞાન આપી જાય, પણ આપણા જેવા અબોધ અજ્ઞાની કે એનો મતલબ શું કદી પૂછ્યું? બેઠા દળ અસુર જાય, પણ શેના અસુર એની? હે કે અંદર રુધિયો રોવેલો કે રુધિયાને આ બધું જરૂર હે, પણ આ બાહ્ય દેહ છે ને ત્યાં સુધી પહોંચવા નથી દેતો. હે ઈ પહોંચવા નથી દેતો. જરૂરી તને કદી ક્વેશ્ચન થયા, ખાલી થવું પડે તો કદી અમે પ્રશ્ન કર્યો ખાલી કેમ થવાય? હે નિંદા છોડો તો કેમ છોડાય એવો પ્રશ્ન કર્યો આપણે? કર્યો જ નથી આપણે, કદી કર્યો? કદી જ કરી લીધો હોતો ને આજે તક મળીએ તો હજી આજે નહીં કરી, ભવે જતો રહેશે. આટલું ઝીણું પ્રાથમિક બેઝિક જ્ઞાન આપણે આપણા અહોભાગ્ય તો સમજવાના જ હતા. હે જ્ઞાન તો બધું જ છે, પણ આવું ઝીણું બેઝિક આપણા બાપ આપણે શીખવાડેલા કે ખબર હે ઠોઠમાં ઠોઠ હે ને એને તો હાથ પકડીને જ કરાવવું પડશે. આપણે આજ હાથ પકડીને કરાવવા આવ્યા, પણ તોય આપણે શું કરી રહ્યા? છોડાવીને ભાગી જઈ રહ્યા. ઝીણો આવી જાય બધાને ખબર હે, પણ કેમ આવ્યો કીધું? આની તો આવતો નહીં તો આવતો, ઈતા ચકરું રેનારું જ હે. હે આજ આ બધાએ ફરી બીજા બેઠા હશે બાજુમાં, અહીંયા બીજ કરવાનું હોય. એક અંધા દાદા હતા કે રોજ બોડા રોજ સત્સંગમાં આવે, રોજ એને શું સંભળાય? હે ના સંભળાય. બધાને ખબર પડી અને ગુરુને કીધું આ સાંભળતા નથી તોય આવેલા, તમે તો સાંભળો રા. હે સાંભળો રા, તમને તો ખબર પડી કે નથી ખબર પડતી તોય શું કરવા આવે? તમને એવો પ્રશ્ન ના થયો? હે નથી સાંભળતા ત્યારે એ સાંભળતા ના હોય લખીને કીધું કે તમે કેમ સત્સંગમાં આવો રા એમ. એટલી ખબર હોય કે જ્યાં સંતો જ્ઞાન આપતા હોય સારું જો વાઇબ્રેશન તો શક્તિ તો હોય, બસ એ શક્તિને મહેસૂસ કરવા બેઠો. હે
એ તો માત્ર શક્તિ, આપણે તો શબ્દો શક્તિ બધું જ મળેલું. હે એવા ત્યાં જઈને બેહેરા. એક વાલાએ આપણે આવતા હતા ને તેમાં સંભળાય એવું છૂર્યું. એ કહતે કે ના બસ વાપરું તો મજા આવે. મજા કે કોક અંદરનો હસે ભાવ દઈ બેઠા ને તો કરવું તો પડશે જ. આમ જ છૂટાશે તો નીચ તો શું કરવા મોડું કરીએ આપણે. જો ઘણી વખત આપણે આપણા ગુરુ કને એવા સંતો કે જી આવે તે ઘણાય આપણા જીવનના રોજડા રોયા આપણે રોયા હે. તો હવે આપણા જીવનું તો કંઈક કલ્યાણ કરીએ એવો પ્રશ્ન તો પૂછો કે ગુરુદેવ કહો મારાથી થતું નથી, મારાથી કેમ જગાતું નથી. તો કરવાનો ભાવ હશે ને તો એ આપોઆપ આપણે કેમ વાઇબ્રેશન પોઝિટિવિટી આપીને જશે. બીજે દિન થશે ખરેખર આ કેમ થયું, એ શક્તિ કામ કરે. આપણો ભાવ હોય ને ત્યારે મગરમચ્છના આંસુ તો બહુ કરી લીધા આપણે બધા. એને બધી ખબર હે, આપણે નથી ખબર ને એટલી એને ખબર. હવે આ મૂકી દો એના થશું ને ત્યારે આ બધા અશ્રુઆ કેમ સગા વાલા કેમ કે આપણા નજીક ના જાય ને તઈ રોવું આવે, બીજા જતા રહે તઈ રોવું ના આવે. કેટલો સ્વાર્થ છે. આપણે એને મારા સમજ્યા ને એટલે રડવું આવ્યું. મેં કોઈ નાખી તો રોજ પેપરમાં 25-30 દેશના આવેલા કમ્પ્લેટ આમ ચા પીતા જાય હસતા જાય. હમણાં એમ જ આપણા ઘરનું ફોટું આવી ગયું તો એ જ જગ્યાએ શું થાય કપ પડી જાય. આપણું હે શું કંઈ જ નથી હોય તો આપણી ભેગું ના રહે કે. એટલે આપણે બધા અજ્ઞાની અબોધઈને આપણે બસ પરિપૂર્ણ થવા માટે ગતગંગામાં બેસી રહ્યા. બસ અમે હવે કરવું હોય ગુરુદેવ કેમ કરવું નહીં તમે. અમે તો રજ સમાન, તમે મેરુ સમાન. તમને તમારા હૃદયના એક એક ભાવ ખબર જ છે. સાચા ખોટા, ખોટા હોય તો સાચા ભાવ પર આપણે શીખવાનો. એ તક નથી આવડતો પ્રેમ. કીધું કદી પ્રેમ નથી આવતો એવું કીધું. અમુક આપણે ખબર નહીં ભાવ હોય પ્રેમ ના હોય. આપણે ભાવ ને પ્રેમ ને એક સમજી ગયા. આપણે એક સમજી ગયા એટલે હા અત્યારે બધાને ભાવ એટલે આપણે અહીંયા બેઠા હે. ભાવ હશે ત્યારે પ્રેમની પરાકાષ્ઠા પહોંચાશે. આજે આપણે કેવા બધા ઉપર ભાવ આવે ને પણ પ્રેમ નથી આવતો હજી. હે ભાવ કાં આવ્યો પેલા ભાવે નતો. આ વ્યક્તિના શું દેખાતા હતા? દોષો દેખાતા હતા. દોષો દેખાતા હતા. હવે શું દેખાયું? ભાવ એટલો આવ્યો કે બસ આ બધામાં ઈ જ તત્વ બેઠેલું હોય. ભલે અનુભૂતિ નથી થતી પણ એવું મને સ્વીકાર્યું કે આ બધામાં ઈ છે. નથી આવતા સત્સંગમાં એમાં પણ ઈ ભાવ કરતા આપણા ગુરુએ શીખવાડી હે. હા નથી આવતા તે વાંધો નહીં ને આપણે એક દી નતા જતા. નતા જતા આપણે તમને પૂછ્યું હતું ને કે કીચડ કે શેનાથી બને? પાણીથી બને. કીચડ ધોવાય શેનાથી? હે તો મન મેલું કેને કર્યું? મને. તો ધોશે કોણ? ઈ ધોશે. આપણે કીચડ કીચડ કરી દે પણ કીચડમાં ગયું કોણ? પાણી ગયું તો કીચડથી પણ એને સાફ કરવા પાછું પાણી જવું પડે. આજે આપણું મન મેલું થયું હોય ને મનને જ આપણે ત્યાં મેલું કરાયું મનને જ આપણે શું કરશે? આપણો પ્રથમ સત્સંગ મન ઉપર સાફ એ જ કરશે મેલું એને કર્યું હોય તો. આપણે સમય થયો હોય હે 11:30 થઈ ગયા. આપણે કેવું હોય ખબર? અહીંયા સમયસર હાલી હો. આપણે અહીંયા સત્સંગમાં સમય ના કાંટે હાલી. પણ હમણાં મહેમાન આવે ને હોજે તો આ રાત ને રાત જતી રહે. બોલો હે અહીંયા પાછા મન છોડે ને તેડવા જવાય હે બના કરીને પછી અહીંયા મહેમાન થઈને જમવા આવીને તો છોરાને 2:30 વાગે તેડવા હોય તો 12 વાગ્યાની અંદર હળવળી પડે હે. જમવા ગયા હોય ને તે 2 સપ્તાહ 2 તેડવા છે. કર્યું હોય કે નહીં? બધું જ આપણે કરી જ રહ્યા કે આપણે અહીંયા કરીને આપણાથી તો ઘણી બાપને ખબર હે એ પૂછે રાખે સમય થયો ને આપણા જેવા હા કહી દઈએ હે હા કીધું કે અહીંયાથી જવું હોય એટલે હે. બસ આપણે એના શબ્દોને ઓળખી નથી શકતા. એની વાણી એટલી અટપટી આપણે તમે જ કીધું તું અને આપણી આ પરીક્ષા હોય બસ આ કામ છે ને સદાયને માટે તારા ગુણગાન સાંભળે
એવું બનવું હોય મારે. બીજી દુનિયાની ખોટી વાતોમાં મારે રસ નથી લેવો. ઘણી સારી વાતો છે. એક સત્સંગ આપણે વાતોનો જ કરશું. કદાચ એવો પ્રશ્ન થતો હોય કોઈકને કે વાતું શું કરશું પછી, એ શીખવાડશે. એકવાર એ પાત્ર બની ત્યારે એકવાર સાંભળવા જેવા બની છે ને પછી કેમ બાહ્ય એ પછી અંદર જશે નહીં. બાહ્ય જગતની વાતો અહીંયાથી જ જતી રહેશે. સ્થાન જ નહીં હોય. ખાલી થઈ ગયા પછી આપણે કેવા પ્રેમમાં તરબોળ થઈ ગયા. તરબોળ થઈ ગયા પછી જગ્યા ક્યાં હોય એને જવા મળે. પ્રેમે રંગાઈ ગયા, ગેલા થઈ ગયા પછી કોઈ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિને સ્થાન છે નથી. નથી ને. હવે જો હમણાં એક વાલા જોશથી ના બોલે એમ આપણે નર્સરીમાં ભણી એ મેડમ પ્રશ્ન કરે, થોડા કેવા જવાબ દે? જોશથી જવાબ દે. ના ને આપણા જેવા નથી કહી શકતા, ના નથી કહી શકતા. બોલો બસ આપણે નર્સરીના બાળક કઈ વાલા ત્યાં આપણે નાના બનીને બેઠા તો પૂછશું ત્યારે જ મોટા બનાશે. એ નર્સરી વાળાએ પૂછ્યું ત્યારે એ આગળ કે મોટા થતા જાય એમ પૂછતા નથી. જોયું? મોબાઈલમાં સર્ચ કરી લે. બાકી આ નાનકડા છોરા મેડમને કેવું પૂછે નિખાલસ હોય આપણી બાળક કઈ. બાળક બનશું ને ત્યારે જ આપણે આ પંથ કપાશે. મોટા થઈને નહીં કપાય. ભલે 40, 45, 50, 70, 80 વર્ષ થઈ ગયા આપણે આપણા મમ્મી પપ્પાના બાળક જ કહેવાય. આજે આપણા મમ્મી 80 વર્ષે કે 90 વર્ષે મૃત્યુ થાય તો કોઈને રડવું નહીં આવે, પણ એમના બાળકોને રડવું આવશે. આવે 80 વર્ષે ગયા ભલે, પણ એની માં હતી. આપણે ભલે 60 વર્ષના થઈ ગયા પણ એના શું અહીં આપણે બાળક. એમ આપણે શું બનીને રહેવાનું? બાળક જ બનીને રહેવાનું. કે ગુરુનું બાળકનું કેવું આચરણ હોય આપણે આ સત્સંગ શીખવાડ્યા. તો પેલું તો શું બનવાનું? બાળક બની ત્યારે જ પ્રેમ કરતે આવડે. નાનકડું છોડવું હોય ને એ આપણે નાનકડું ત્યારે કેવો પ્રેમ કરેલું. જેમ જેમ એનું આયુ વધતી જાય એમ મા બાપનું આપણાથી છોડા શું થતા જાય મોટા થઈ ગયા. તે આજે આપણે એમ સમજી કે હું નાનકડું જો મારા મમ્મી પપ્પા માટે હું બાળક જ હું, ભલે 50 વર્ષનો થઈશ તો પ્રેમ તૂટશે. એમ આપણો આજ કેમ પ્રેમ તૂટી ગયો? આપણે ગુરુને બાળક નથી સમજ્યા. એટલે હું 50 વર્ષની થી 55 વર્ષની થી છું તો તું મારું બાળક જ. સદાયને માટેના બાળક બનીને રહેશું તો જ આજ આપણે આ પંથ કાપી શકશું. આપણે આ ભક્તિની જર્ની ત્યારે પૂરી થશે. થશે. હવે જો આ ગુરુવારે ઘણા નહીં હોય તો આપણે જો કરવું હોય એમના માટે છે. કોઈને પ્રેશર નથી કે કરો, પણ પછી નથી કરતા ને ત્યારે દોષ કેને લાગે? ગુરુને લાગે. કેમ? હવાના સત્સંગમાં જ્યારે સુધરે નથી એવો શબ્દ કે લાંછન કેને લાગ્યું? ગુરુદેવને લાગ્યું. આપણા માટે વાલા કોણ? ઈ છે. કદાચ તમે દ્રષ્ટિથી આ દેહને વાલા સમજતા હોય તો એ અમને કાંઈ ફેર પડે નહીં. પણ જ્યાં એમ બોલાઈ ગયું કે આ વાલા આમ કે વાલો ઈ જ આપણે કહેવા. બાકી આની શું હેસિયત કે બે શબ્દ તમારી આગળ બોલી શકે? હા, બોલી શકે. ઈ જ બોલ્યા વાળાએ તો ખરેખર એના શબ્દો આપણે જીવનમાં ઉતારી શકી એવા બની છે. આપણે બનવા જાય એ કોશિશ તો કરી. આ સંસારના સુખ દુઃખ તો ખૂટનારા નથી વાલા. એ કર્મનું ચકેડું હોય ને એક દી આ શરીરમાં બીમારી આવશે. કોકના થકી તકલીફ પડશે, ભાઈ થકી પડશે, કાકી થકી પડશે, કે ક્યાંક નણંદ થકી પડશે. એ તો ખૂટનારું એ નથી. આધ્યાત્મિક માર્ગે આવશું ને એમ થશે કે આટલી ભક્તિ કરું ને તો આ બધામાંથી છૂટ્યા કોની? આપણે છૂટી જશે. બધા માધ્યમ એટલી ખબર પડી જશે. બોલ્યાવાળા બોલે, કેટલું વાર સત્સંગમાં કીધું હોય એનો રોલે ખોટું બોલવાનો. એનું કેરેક્ટર ભગવાન નહીં દીધું હોય, પણ આપણું તો સાચું બોલવાનો રોલ ને તો એ ખોટામાં શું કરવા? આપણે ખોટ બોલ આપણે કેમ દિવાલમાં બોલ નાખ્યો તો પાછો ક્યાં આવ્યો? આપણા કને જે આવે તો એ શબ્દો એ દીધા એ આપણે લીધા શું કરવા? લીધા ત્યાં કર્મ બંધન ઊભું થયું. બસ આ જ સ્થિરતા રાખવાની બહુ જ. મને કોઈ કહી જાય તો ઊંઘ ના આવે. લીધા એટલે જ ઊંઘ ના આવી ને કદાચ કર્યું તો સ્વીકાર ભાવ નતો એટલે ઊંઘ ના આવી. આપણે કદાચ ઘણી વાર હવે નથી બનતું એ વસ્તુ ઘણી બનીએ
બનીએ મને કઈ કહો કયો તો કઈ કહે તો ક્યાંક મારી ભૂલ હશે હે તો સ્વીકાર્યું નતું ને કીધું તો લીધું શું કરવા હે કેટલી વાર આવ્યું હોય કે દુકાનમાં જઈ રહ્યા આપણે ખપે એ જ વસ્તુ લઈ રહ્યા જોરાઈ દેરોય લઈ રહ્યો કાં નથી લેતા આ બધી વસ્તુ કેમ લઈ લે જીવનમાં બસ આ આપણા વ્યવહાર સાથે સત્સંગ છે વાલા આ સત્સંગ છે ને આપણો ઘરગથ્થુ વ્યવહાર ઘરમાંથી શીખવાનો હોય બીજું તો છે જ અંદર કીધું અજ્ઞાનતા આપણી દૂર કરેલા માત્ર આપણું અજ્ઞાન દૂર કરેલા જ્ઞાનતા આપણી અંદર છે જ કેમ નથી મને ખબર છે ને એનો મોટો અહમ છે એ અહમ દૂર કરવા માટે આપણે અહીંયા બધા આવી રહ્યા ખરેખર હવે જો આપણે થાય કે ના થાય પણ આપણા ગુરુ ઉપર કઈ આંગળી ના ઉઠે એવું બાળક બતાવ્યું ગુરુ કોઈ એના શિષ્યને દુઃખી કરે બાપ કોઈ દિવસ એના બાળકને તકલીફ આપે પણ બાળકની ક્યાંક એવી દ્રષ્ટિ થઈ જાય ને આપણે ઘરમાં જોઈ રહ્યા કે બાપ દીકરાનું નથી બનતું તે ક્યાંક છોકરાને એમ થયું કે પપ્પા સારા માટે કહેતા હોય ને એટલે છોકરાને શું થાય તમે કે જ કરો અમે મોટા થઈ ગયા અમને બધી ખબર તો આપણે આજ એ જ કરી રહ્યા મને બધી જ ખબર તમે કે ના કરો છેલ્લી ઘડી આપણે એવી પરિસ્થિતિ આવે ને ત્યારે દોડીને ક્યાં જઈ રહ્યો આપણો છોરો એટલે ભૂલ થઈ ગઈ તો છેલ્લે પપ્પા તને આવે રહ્યો પપ્પા મારી આ ભૂલ થઈ ગઈ આપણે આપણી ભૂલો થઈ ગઈ તો ભૂલોને ધોવા માટે ક્યાં જશું આપણા ગુરુના ચરણોમાં જશું એના ચરણમાં જઈ તઈ જ એની રજ બનવા મળે રજ કઈ બનાય ગુરુ તારા ચરણની રજ બનાવજે તેના ચરણમાં જઈ તઈ ને જીણા થઈ તઈ બધી જ ખબર આપણા ભીતર ને શું કરી ચાલી રહ્યું હોય ને મન શું કરેલું એને બધી જ ખબર બસ એને કહી દો ને બતાવી રહ્યા છે એને કહેવાનું આપણે તો મરશું ત્યાં સુધી નહીં સ્વીકારી હતી એ અંદર બેઠા ને સાક્ષી સ્વરૂપે એને કહેવાનું હોય તમે ગુરુદેવ બતાવી દો ને આ દેહે ક્યાં ભૂલ કરીએ બતાવો ને પોતે બતાવે જે જોઈ બતાવે ને આપણો અહમ એટલે કદાચ ના ભૂલી શકીએ આપણે ખરેખર બધા લેસન કરશું ને બસ આપણે કેનું નામ રોશન કરશું બસ એની આ જવાબદારી લીધી આ બધા મારા બાળકો ને વિધિએ આપણે એના બાળક બનશું એ રાજી થશે ઘણા રાજી થશે ગુરુ શક્તિ આવડું કામ કરેલી ત્યારે ખબર પડશે આપણે આજ ગુરુને ભગવાન માની રહ્યા પણ આપણે ભગવાનને ઈ બનાવવા બેઠા આપણે ભગવાન બનાવવા બેઠા એનાથી વિશેષ કેમ ગુરુથી શિષ્ય સવાયો બાપથી દીકરો ચડિયા તો ખપે ને બાપને એમ થાય અમે જીવનમાં નથી કર્યું પણ મારા દીકરો મારાથી બેસ્ટ ને એવું આજે આપણે ગુરુ શક્તિ વડે આપણે આજ શું છે ને ભગવાન છીએ ને ત્યાં પહોંચવા આપણે જેને ભગવાન માની રહ્યા બાપ કહે હું ભગવાન નથી સ્વયં તું ભગવાન ત્યાંનું લેસન કરાવે તો બારીકાઈથી કરવું પડે જાતે માની લીધી મને બધી ખબર કે આપણે ભરવનું બધું જ બાકી આપણું બધું બાકી ઘરે જઈ કદાચ મળી આવતા ગુરુવારે માણશું ને કદાચ જવાનું થાય તો ગુરુના શબ્દો આપણા હૃદય સ્પર્શી ગયા પણ એને બસ ભાવથી હૃદયથી ગુરુ આગળ આપણે વ્યક્ત કરી કે જેમાંથી છૂટવું હોય મને ખબર નથી કે મારે શું છોડવું હોય બસ એમ કહી દે મંડે એક ફાઇલ સાફ કરવા પણ જાતે મંડે એટલે હવે અમુકને લેસન દીધું હોય ખોટું ના બોલતા દીધું હોય બધા નથી મળ્યું અમુકને ટીપી મળી તો આપણે કેટલા દી અભ્યાસ થાય એમાં જીતી ગયા પછી શું આવશે શું લેસન આવશે એટલા તો પાત્ર થયા તો પર્સનલી કહી શક્યા એટલા તો થયા તો બધું જ કરાવશે એનાથી વિશેષ બનાવશે એટલો અતૂટ વિશ્વાસ રાખજો કે પોતે આવીને એમ કેમ તું આ મૂકી દે તોય ના મૂકવાનું એ પરીક્ષા આવશે છેલ્લે અને દીકરી આ બધું મૂકી દે તો તમે દીધું કાં હતું મુકાવતું તો તમારા સુધી કરવાનું હોય બસ છેલ્લો આય પડાવ આવશે ત્યાં આપણે છેલ્લી પરીક્ષા આવીએ ત્યાં બધું મૂકી દે કે મારું બધું થઈ ગયું ના મર્યા છેલ્લા શ્વાસ સુધી આપણે નિરંતર કરવાનું છે
આ શરીર નથી હાલતું તો કામ તો મર્યા હુંદી કર્યા કરીએ રસોડાના. શરીર ના કરે તો વાણીથી એ તું આ કરજે, તું આ કરજે, આ ફર્નિચર લૂછી નાખજે, આમ કરી નાખજે, તો ઈ પણ બંધ નથી થતું. હે ઈ તો લવરીત કેવી ચાલુ રહેવી. એટલે કે ગુરુના ગુણ ગાઈને આ જીભલડી બહુ નાની પડે. એટલા તેના ગુણ એનો તો કોઈ પાર નથી. આ નાની જીભલડીએ હું તારા શું ગુણ ગાઈ શકું? એટલા તેના ગુણ એ વાતો એ ના ખૂટે, એના ગુણનો મહિમા ગુણગાન ના ખૂટે કરવા બઈને. આ તો હમણાં આપણે સમયને આધીન ચાલવાનું હોય, લગભગ હાંજ થઈ જાય, આપણે ક્યાંક જઈ રહ્યા શિબિરમાં, હે બધા આપણે સેશન આખા દિવસ આપણે સત્સંગ સાંભળીને તો કંટાળો આવેલો, તો ત્યાં ખબર અહીંયા કોઈ હે નહીં. આપણે અત્યારે ફરજ છે આપણી, એ ફરજમાં રહીને કરવાનું હોય. એટલે બાકી આનો તો અંતે ના હોય. ખરેખર બધા ઘરે જશું, આપણે તો ઘરે જઈએ, આપણે આપણા ગુરુએ આપણે એના બાળકે જે લેસન આપ્યું હોય, બસ એ પેલું તો ઘરના કહેશે કારામાં ફેરે તે શું કર્યું હોય, બાજુના કહેશે હે ઉલટા ઊંધું કહેવા મંડી ગયા. બસ ના, મૌન. જ્યાં જરૂર હોય તો ગુરુને સાથે રાખી મારે બોલવું હોય એ પોતે બોલાવશે. પણ બસ અભ્યાસ આપણે અહીંયા કર્યો હોય ને દુનિયાના છેડે જઈને તો અભ્યાસ ટકી રહેવો જ ટકી રહેવો ખપે. દેશ એવો વેશ કરવાની છૂટ દીધી, વાણી બદલવાની છૂટ નથી દીધી. હે કદાચ તમે વ્યવહાર જીવનમાં છો, સંસાર જીવનમાં, તો જ્યાં જ્યાં જાઓ તેવો કરજો તો ફેરવો પડે. પણ ભાવ પ્રેમ તો એક જ રાખવાનો હોય. એટલે ખરેખર બધા આવરા એમનો પણ ધન્યવાદ ખૂબ ખૂબ કે આવરા લેખે તો લાગશે જ. વઢેરા તો કે વાલાને વઢીને કેજે, તો એ આપણા હારું જ વઢેરા. હે એક દિયા વઢ્યા હતા ની બરાબર તમે વઢ્યા હતા એમ થશે આપણે. હે બસ એમ થશે ત્યારે. એટલે જે કરાવેરા પ્રેમથી, શાંતિ, ધીરેજથી, વિવેકથી જે સમજણ આપેરા, પછી ગુરુદેવ તમે બોલ્યા વાળા, તમે સાંભળ્યા વાળા, તમે તો પછી કે આ હું તુંનો ભેદ છે ત્યારે આ વસ્તુ વચ્ચે આવરણ પડદો. એટલે આ શબ્દો મારા કાન તું છે એ હું છું. તો બસ બોલો તમે, સાંભળો તમે. આ શબ્દો જે ભીતર ઉતર્યા, શબ્દો અમે જીવનમાં ઉતારી શકીએ એવી શક્તિ આપજો, એવી પ્રેરણા આપજો, એવી સદબુદ્ધિ આપજો. હૃદયના ભાવથી પ્રાર્થના કરી. ખરેખર કરવું જ હોય ને તો બસ એક ઢાક નાખજો, સાંભળજો હે સાચા હૃદયથી એક. બસ આપણા માટે હો, કોઈ બીજા માટે નહીં કે મારા છોરાનું આમ થઈ જાય, મારા ઘરવાળાનું આમ થઈ જાય, ધંધો ઈ નહીં. આપણે સારું થયું આજે આપણે ભવિષ્ય બતાવી. હે હાથ વર્તમાન સારું હોય તો ભવિષ્ય કેવું હોય, હાથ બતાવીએ આપણે બોલો કે તમારા ભવિષ્યમાં તો આમ ને તમારા ભવિષ્યમાં તો આમ તકલીફ પણ એને બદલી હતી રહ્યા. હજી ભૂતકાળને ભૂલી ગયા, એ સ્વીકાર્યું નથી ને ભવિષ્યની ચિંતા કરી. વર્તમાનમાં જ આપણું ભવિષ્ય છે. અત્યારે સારું જીવશું તો ભવિષ્ય આપણું બેસ્ટ રહેશે. તો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. હૃદયના ભાવથી ક્ષમા. ખરેખર જે ગુરુદેવ તમારા મુખે જે પણ વાણી આવે મેં હૃદયમાં ઉતારી શકી, તમારું બાળક બની શકી એવી હૃદયના ભાવથી આપણે બધા પ્રાર્થના કરી. આપણે આ ઘરે સત્સંગ કરવા ગુરુદેવ પરમાત્માએ ભેજ્યા તો આપણે એના માટે પણ પ્રાર્થના કરી. આ ઘરમાં જે પણ નાની મોટી તકલીફો, શરીરથી, ધંધાથી જે પણ તકલીફો છે એ તકલીફો કર્મને આધીન ગુરુદેવ એને એવી સમજ શક્તિ આપે, એ કર્મ બંધનમાંથી મુક્ત કરાવે, ભક્તિમાં ખૂબ આગળ વધે, બાળકોમાં સારા સંસ્કાર આવે એવી આપણે હૃદયના ભાવથી આ પરિવાર માટે ગુરુદેવ પાસે પ્રાર્થના કરી. જય ગુરુદેવ.